हरिओम। जय गौ माता, जय नर्मदा माता। ભારતની પવિત્ર નદીઓમાં શ્રેષ્ઠ, જીવનદાયિની, કલ્યાણકારી, પુણ્ય પાવન સલીલા, મેકલ સૂતા, માતા નર્મદા। જ્યાં નર્મદા વહે છે ત્યાં ભક્તિ, સેવા અને સંસ્કારોનું સંક્રમણ થાય છે અને ગૌ ભક્તિનું પ્રાગટ્ય થાય છે। જ્યાં ગૌ માતા વસે છે ત્યાં અષ્ટલક્ષ્મી અવિરત સમૃદ્ધિ વરસાવે છે। ગુજરાતની ઐતિહાસિક ધરા નર્મદા માતાના પવિત્ર તટ પર વસેલું આસ્થાનું અને સંસ્કૃતિનું કેન્દ્ર, પ્રાચીન પૌરાણિક શહેર ભૃગુ કચ્છ એટલે હાલનો ભરૂચ। આજ પવિત્ર ભૂમિ પર ગૌ સેવા અને પ્રાકૃતિક જીવનનો સંદેશ લઈને ઊભી છે હરિઓમ ગીર ગૌશાળા ભરૂચ। મૂળ વિસનગરના અને તપોભૂમિ ભૃગુ કચ્છને પોતાની કર્મભૂમિ બનાવી વ્યવસાય ક્ષેત્રે નામના મેળવી શ્રી વિજયભાઈ પટેલને પૂર્વ કર્મોના ફળ સ્વરૂપે ગૌ માતાની ભક્તિ અને સેવાની ઈચ્છા પ્રબળ બની। પરિણામે વર્ષ 2015માં હરિઓમ ગીર ગૌશાળાનું નિર્માણ કર્યું। આજે એક આદર્શ ગૌ સેવા કેન્દ્ર બની રહી છે। લગભગ 12 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ ગૌશાળા નર્મદા માતાની કૃપાથી આધુનિક અને પ્રાચીન સંકલ્પનાઓનો સમન્વય કરી ઉત્તરોત્તર વિકાસ પામતી જાય છે। આજે આપણે વાત કરીએ આ પવિત્ર યાત્રાના માર્ગદર્શક અને પ્રેરક એવા શ્રી વિજયભાઈ પટેલ। જય ગૌ માતા। ભારતીય સંસ્કૃતિમાં ગાય સેવા સર્વોચ્ચ ધર્મ છે। ગાયો વિશ્વ માતર, ગાય વિશ્વની માતા છે। તેમની દ્રષ્ટિમાં ગૌશાળા માત્ર ગૌ માતાનું આશ્રય સ્થાન નહીં, પરંતુ સમાજને ઉન્નત દિશા આપતું કેન્દ્ર છે। 2015માં માત્ર 2 ગીર ગૌ માતાથી શરૂ થયેલી હરિઓમ ગીર ગૌશાળા આજે 80થી વધુ ગીર ગૌ માતા અને નંદીઓનું ઘર છે। શુદ્ધ હવા ઉજાસવાળું, નિરણ માટેની યોગ્ય વ્યવસ્થા, ગૌશાળાની સફાઈ માટેની યોગ્ય ડ્રેનેજ પદ્ધતિ, ગૌ માતાના શરીરને અનુકૂળ ભોંયતળિયું, ફ્લોર, ગાભણ ગાય, વાછરડા તથા બીમાર ગાયો માટે અલગ વ્યવસ્થા, ગૌશાળામાં વેદોના મંત્રો, કૃષ્ણ ભક્તિ, સંગીત, ગૌ માતાને સંભળાવવામાં આવે છે। ઋતુ પ્રમાણેનો યોગ્ય આહાર વિહાર, યજ્ઞશાળા, ગૌ સંવર્ધન, શુદ્ધ દોહન પદ્ધતિ, સ્વચ્છ અને પવિત્ર ગૌ આધારિત ઉત્પાદનો અને ગૌ સંરક્ષણ પ્રત્યે અડગ સમર્પણ। આ છે હરિઓમ ગીર ગૌશાળાની ઓળખ। અને ગૌ માતાના આશીર્વાદથી અહીં અમલમાં છે ગૌ આધારિત કુદરતી ખેતી। ગોબર, ગૌમૂત્ર અને ગૌ કૃપા અમૃતમથી જમીન જીવંત બને છે, પાક પોષક બને છે અને ખેડૂત સ્વાવલંબી બને છે। આ ખેતી નર્મદા અને ગૌ માતા બંને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। હરિઓમ ગીર ગૌશાળાનું હૃદય છે ગૌ સંવર્ધન કેન્દ્ર। અહીં પવિત્ર ગીર ગાયોની સુરક્ષા, સંવર્ધન અને સેવા નર્મદા માતાની પાવન ભૂમિ પર શ્રદ્ધાપૂર્વક થાય છે। ગાય, વાછરડા અને વૃદ્ધ ગાય બધા માટે પ્રેમ અને કરુણાની વ્યવસ્થા। ભરૂચ જેવા ઐતિહાસિક શહેરમાં આ ગૌશાળા ગૌ સેવા, ખેતી અને સંસ્કારનો એક જીવંત કેન્દ્ર બની છે। અહીંથી સમાજને મળે છે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ, ગૌ આધારિત જીવનશૈલી અને ભારતીય મૂલ્યોની પ્રેરણા। વિજયભાઈની આ ગૌ સેવા યાત્રામાં સમર્પિત ભાવથી જોડાય છે તેમનો પરિવાર, મિત્રો અને સમગ્ર ગૌશાળાનું સફળ સંચાલન કરતા શ્રી રવિભાઈ અખિયાણિયા। જય ગૌ માતા। હરિઓમ। હરિઓમ ગીર ગૌશાળા। સપ્રદિક્ષુ ચ ગાવો વૈ ગાવો ભૂતસ્ય ભવ્યતઃ ગાવો મે યગ્રતઃ સંતુ ગાવો મે સંતુ પૃષ્ઠતઃ ગાવો મે હૃદયે ચાપી ગવામ મધ્યે વસામ્યહમ। અમારું મિશન છે આદરભર્યા ગૌ કેન્દ્રિત ખેતી પ્રયોગો અપનાવવાનું અને ગૌ માતાના આશીર્વાદથી સમાજને સ્વસ્થ ભવિષ્ય આપવાનું છે।
ગૌ માતા ખેતીને જે અમૂલ્ય ફાયદા આપે છે તેને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવાનું અને ગૌ આધારિત ખેતીની નવી ઓળખ આપવાનું. હરિઓમ ગીર ગૌશાળાનું સ્વપ્ન છે ગૌ આધારિત ખેતીના અદ્ભુત લાભો દુનિયા સુધી પહોંચાડવાનું. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ સમજે કે ખેતીમાં ગૌ માતાનું મહત્વ કેટલું અમૂલ્ય છે. હરિઓમ, જય ગૌ માતા.